નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી સુરત શહેરે રાજ્યનું ગૌરવ વધાર્યું। સુરત આ સિદ્ધિ હાંસલ કરવા માટે વર્ષ 2023-24માં PM10ના રાજકારણોમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે। 2023માં યોજાયેલ સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું, પરંતુ ત્યારબાદ SMCએ આ વર્ષે ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટીઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે। સુરતની આ સિદ્ધિ બદલ આગામી 7 સપ્ટેમ્બરે જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડની ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અપાશે। સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં પ્રથમ ક્રમે આવ્યું છે। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે। કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સુરતમાંથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ, MP શ્રીઓ, MLA શ્રીઓના સતત માર્ગદર્શન અને સહકારથી સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું। આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે। સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન, એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે। એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે, ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથ આપનું હું હાર્દિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે। ભવિષ્યમાં પણ એવી રીતે નવી નવી સિદ્ધિઓ સુરત શહેરને મળે અને આપનું સાથ સહકાર અમને સતત મળતું રહે એવી અપેક્ષા પણ રાખું છું।